જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલની અંદર સર્વ વૈષ્ણવજનોનું હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો સાથે મળીએ અને આપણે સત્સંગ કરી રહ્યા છીએ એ શ્રી વલ્લભની કૃપા, શ્રી મહારાણીની મહેર કે જેથી આપણે સાથે મળી અને સત્સંગ કરી શકીએ છીએ, ભગવદ્ ગુણાનુવાદ કરી શકીએ છીએ. વૈષ્ણવો, આજે સત્સંગમાં જાણીશું કે પુષ્ટિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ કયું છે. તો હિન્દુ ધર્મની અંદર તો વૈષ્ણવો જુદા જુદા સંપ્રદાયો છે અને એના જુદા જુદા ઈશ્વરના રૂપો છે, એને ઈષ્ટ ગણવામાં આવે છે. તો પુષ્ટિ માર્ગમાં કોને ઈષ્ટ ગણવામાં આવે છે? પછી ભગવાન શ્રી કૃષ્ણ છે એ તો ગોકુલ, મથુરા અને દ્વારિકા બિરાજ્યા, બરાબર. તો ત્યાં તેમણે જુદી જુદી લીલાઓ કરી. આમાંથી કયા કૃષ્ણને છે પુષ્ટિ માર્ગમાં ઈષ્ટ તરીકે સ્વીકારવામાં આવે છે અને શા માટે, એ પણ આજે આપણે સત્સંગ દ્વારા જાણીશું. તો વૈષ્ણવો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એક એક માહિતી છે એ જાણવા જેવી છે. સત્સંગની અંદર અવશ્ય જોડાયેલા રહેજો, જેથી મનની અંદર ઉઠતા જે કંઈ પ્રશ્નો હોય એનું નિવારણ પણ થઈ શકે. તો શરૂઆત કરું એ પહેલા વૈષ્ણવો, આપ સર્વને વિનંતી કરું કે આપ સર્વ પુષ્ટિ સત્સંગને અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી વારંવાર છે વૈષ્ણવો તમને અપલોડ થતા દરેકે દરેક સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. અને સત્સંગની અંદર આનંદ આવે તો અવશ્ય વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવને છે આ સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. તો હિન્દુ ધર્મમાં જુદા જુદા સંપ્રદાયોમાં ઈશ્વરના જુદા જુદા રૂપોને ઈષ્ટ ગણવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં કોને ઈષ્ટ ગણવામાં આવે છે? તો પુષ્ટિ માર્ગ છે એ તો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. જ્ઞાન માર્ગમાં ઈશ્વરના નિરાકાર સ્વરૂપનું ધ્યાન ધરવામાં આવે છે, પરંતુ ભક્તિ માર્ગમાં નિરાકાર સ્વરૂપની ભક્તિ શક્ય નથી. તેથી ઈશ્વરના સાકાર સ્વરૂપનો સ્વીકાર કરવામાં આવે છે. વેદ ઈશ્વરને બ્રહ્મ શબ્દથી ઓળખે છે. તો બ્રહ્મ એટલે શું? સર્વવ્યાપી. બ્રહ્મ એટલે સર્વવ્યાપી, જે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે તે. ઈશ્વર બ્રહ્મ સ્વરૂપ સર્વવ્યાપીપણાનો બોધ છે એ કરાવે છે. બ્રહ્મ સ્વરૂપે ઈશ્વર જગતના બધા પદાર્થોમાં રહેલા છે, એટલે પદાર્થના આકારને ધારણ કરનારા છે. આવા ઈશ્વર જ્યારે પ્રાણી માત્રના શરીરમાં અંતર્યામી સ્વરૂપે આત્માની સાથે રહે છે, ત્યારે તેમને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. ઈશ્વરના આ સ્વરૂપનો અનુભવ થાય છે, પણ તેને જોઈ શકાતા નથી. ઉપનિષદ અને ગીતા ઈશ્વરના પરમાત્મા સ્વરૂપની વાત કરે છે. આવા જે ઈશ્વર છે એ ભક્તના હૃદયની આતુરતાને જાણીને ભક્તના ભાવનું સ્વરૂપ છે એ ધારણ કરે છે. જેવો ભક્તનો ભાવ એવું પ્રભુ સ્વરૂપ ધારણ કરે છે, અને ત્યારે તેઓ ભગવાન કહેવાય છે. તો ભગવાન ઈશ્વરનું સાકાર સ્વરૂપ છે. શ્રી ભાગવતે ઈશ્વરનું આવું ભગવાન સ્વરૂપ બતાવ્યું છે. સર્વશાસ્ત્રોના મતે આ પરમ તત્વ શ્રી કૃષ્ણ છે. શ્રી મહાપ્રભુજી આથી પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સેવવાની અને તેમની ભક્તિ કરવાની આજ્ઞા કરે છે. આથી પુષ્ટિ માર્ગમાં ભગવાન શ્રી કૃષ્ણ ઈષ્ટ છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ઈષ્ટ છે, તો ભગવાન શ્રી કૃષ્ણએ તો ગોકુલ, મથુરા અને દ્વારકામાં બિરાજ્યા, બરાબર. અને ત્યાં તેમણે જુદી જુદી લીલાઓ કરી. તો આમાંથી કયા કૃષ્ણને પુષ્ટિ માર્ગમાં ઈષ્ટ તરીકે સ્વીકારવામાં આવે છે અને શા માટે? તો ભગવાન શ્રી કૃષ્ણ જુદી જુદી લીલાઓ કરવા છતાં એક અને અનન્ય છે. તેમના સ્વરૂપમાં બે મહત્વના પાસા છે. શ્રી કૃષ્ણ ભગવાન છે એમના સ્વરૂપના બે મહત્વના પાસા છે. એક તો ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ, બીજું છે ધર્મી સ્વરૂપ. ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપ. તો ધર્મ સ્વરૂપે તેમના મુખ્ય કાર્યો છે, એમાં આસુરોનો સંહાર કરવો અને ધર્મનું સ્થાપન કરવું. આ ધર્મ સ્વરૂપે પ્રભુ કરે, અને તે સાથે વંશવૃદ્ધિનું એક ત્રીજું કાર્ય પણ ભગવાન પોતાના ધર્મ સ્વરૂપથી કરે છે. આ બધા કાર્યો કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે
અનિરુદ્ધ, પ્રદ્યુમન અને સંકર્ષણ નામના 3 વ્યૂહો સાથે મથુરામાં વસુદેવ દેવકીજીને ત્યાં ધર્મ સ્વરૂપે અવતાર લીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણનું બીજું સ્વરૂપ એ ધર્મી સ્વરૂપ છે. તો જેમનામાં ધર્મ રહેલા છે તે ધર્મી. ધર્મી સ્વરૂપ પૂર્ણ રસાત્મક સ્વરૂપ છે અને તેમનું એક જ કાર્ય છે કે પોતાના રસનો અનુભવ કરાવવો અને કરવો. તો પોતાના રસનો અનુભવ કરવો અને પોતાના કૃપાપાત્ર ભક્તોને એ રસનો અનુભવ કરાવવો. આ માટે ધર્મી સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણે ગોકુલમાં નંદ યશોદાજીને ત્યાં અવતાર ધારણ કર્યો હતો. અને જ્યારે મથુરામાં પ્રગટ થયેલ ધર્મ સ્વરૂપને પધરાવીને શ્રી વસુદેવજી ગોકુલ આવ્યા ત્યારે જેમ પાત્રમાં રસ સમાઈ જાય તેમ એ ધર્મ સ્વરૂપમાં ગોકુલમાં પ્રગટ થયેલ છે એ ધર્મી સ્વરૂપ છે એ બિરાજી ગયું, બંને એક થઈ ગયા. અને પરિણામે ધર્મ અને ધર્મી સ્વરૂપ અલગ ન રહેતા એક થયા. અને ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી જુદી જુદી લીલાઓ કરી અને તેમાં ભક્તજનો છે એને આનંદ આપવા માટે વૈષ્ણવો માખણ લીલા છે, માખણ ચોરી, દાન લીલા, રાસ લીલા, ગોવર્ધન ધારણ લીલા આદિ જે રસાત્મક લીલાઓ કરી તે બધી ધર્મી સ્વરૂપે કરી હતી. અને મથુરાથી આવેલ જે રાક્ષસો કાલિયાનાગ વગેરેનો વધ કે દમન કરવાની અથવા તો દાવાનળનું પાન કરવાની વગેરે લીલાઓ કરી તે ધર્મ સ્વરૂપે કરેલી લીલાઓ હતી. તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા પધાર્યા ત્યારે ધર્મ સ્વરૂપ મથુરા પધાર્યું અને ધર્મી સ્વરૂપ વ્રજભક્તોના હૃદયને વિશે સદાના માટે બિરાજી ગયું. તો કહેવાનો અર્થ એ છે વૈષ્ણવ અહીંયા કે જ્યારે ફરીથી પ્રભુ છે એ ગોકુલથી મથુરા ગયા છે 11 વર્ષ અને 52 દિવસ પછી, તો જ્યારે મથુરા ફરીથી પાછા પધાર્યા ત્યારે ધર્મ સ્વરૂપ છે મથુરામાં પધાર્યું અને જે ધર્મી સ્વરૂપ હતું એ તો વ્રજભક્તોના હૃદયમાં જ બિરાજી ગયું છે સદાના માટે. અને તેથી મથુરા અને દ્વારકામાં કરેલી જે લીલાઓ છે એ ધર્મ સ્વરૂપની લીલાઓ છે જે ધર્મ સ્થાપન માટે થઈ હતી. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું સેવન અને સ્મરણ કરવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણના ધર્મી સ્વરૂપનું સેવન અને ધર્મી તથા ધર્મ સ્વરૂપનું સ્મરણ કરવાથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો જે પૂર્ણ રસાત્મક ધર્મી સ્વરૂપ છે એમની સેવા દ્વારા જ તેમના પૂર્ણ આનંદનો અનુભવ છે પ્રાપ્ત થાય. આ પૂર્ણ આનંદની પ્રાપ્તિ ધર્મ સ્વરૂપ કરાવી શકે નહીં. માટે શ્રી યશોદાજીની ગોદમાં ખેલતા શ્રી નંદનંદનની સેવા કરવાની આજ્ઞા થઈ છે. તો ધર્મ સ્વરૂપ તેમની લીલાઓ અને ઉપદેશ દ્વારા ધર્મ આચરણ છે એ શીખવે છે. તેથી તેમની લીલાઓનું સ્મરણ ચિંતન તેમજ તેમના ઉપદેશના ચિંતનથી ધર્મ આચરણની પ્રાપ્તિ થાય છે. માટે મથુરા અને દ્વારકાની જે લીલા છે એ કરનાર ધર્મ સ્વરૂપ શ્રી કૃષ્ણનું સ્મરણ ચિંતન કરવાની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. તો વૈષ્ણવો લગભગ જે મનની અંદર ઉત્પન્ન થતા પ્રશ્નો હોય એના જવાબ છે અવશ્ય અહીંથી પ્રાપ્ત થયા હશે કે પુષ્ટિ માર્ગમાં કયા ભાવથી છે એ સેવા કરવામાં આવે છે પ્રભુની અને કયા ભાવથી સ્મરણ અને ચિંતન થાય છે વૈષ્ણવો. તો અવશ્ય વૈષ્ણવો આજના વિડીયોની અંદર આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અવનવા સત્સંગો, નવા સત્સંગો, 84 વૈષ્ણવની વાર્તા, 252 ભગવદીઓની વાર્તા, શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત આવા અનેક સત્સંગો તમને આ ચેનલ ઉપર સાંભળવા મળશે. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.